શું કહેતો તો હું? ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, अब रे न कहाँ को सोवत है, जो सोवत है वो खोवत है, जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है, उठ जाग मुसाफिर भोर भई. હવે રાત ક્યાં છે તો ઉઠો થઈ ગયું મન મોટો, જલ્દી મન કામ કરવા ભગવાનનું. તો બધાને લાગુ પડે, મોટી ઉંમરે જાગવાનું આવે. જાગેલા તણી જે છે જાગેલ તે તો ચેતેલો રહ્યા કરે. આપણે જાગતા હોય સાપ આવતો હોય તો કેવા ભાગી, ઉતા હોય તો કઈ જાય. અને આ તો મૃત્યુરૂપી કાળ તો એવો છે કે તમે જાગતા હોય તો કઈ જાય, તોય કડી જાય. જાગો તોય કરડે, એમાં તમારું હાલે નહીં. એટલે તક્ષર રાજા કોણ? અઠવાડિયા પછી મરી જવાનું. પરીક્ષિત રાજા. એની જો ખબર જ હતી કે સાપ કાઢીને બહાર મરવાનું, નામ સ્મરણ કરી દીધું, જબરદસ્ત કામ થઈ ગયું. માએ ભય લાગી જાય ને વગર પ્રીતિ થાય નહીં એના વગર. કર્મે પ્રવેશીને પાર સોસરવો નીકળ્યા કરે. ચેતેલો એ જ આગળ જઈ શકે. ચેતેલો એટલે ભડભડ અગ્નિવાળો, જિજ્ઞાસાવાળો માણસ. એની અગ્નિ જેવી જિજ્ઞાસા થઈ છે એવો ચેતેલો માણસ. એ તો સર્વ નીકળી જાય, એમાં તો બધું બળી જાય ને. પછી જાગેલા તણી જન્મે છે દ્રષ્ટિ વેધક કર્મની. કામ કેમ કરવું જાગેલાને ખબર પડે કે આ બાજુ કાદવ છે, આ બાજુ સારું છે, અહીંથી શરૂ કરો. અયોગ્ય યોગ્યનો તેને જાગે વિવેક પોતાની મેળે. આપથી યોગ્ય ને અયોગ્યનો વિવેક પણ એની અંદર ખીલે. જાગેલા એને બધા ફાયદા છે. એટલે કોઈક કવિ લખી ગયા છે, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ. એ લેખક નામ યાદ ના ભૂલી ગયો. સરસ હતું. છપ્પાનું આખો છપ્પામાં નહીં, છપ્પામાં તો તમે ગાઈ ના હકો. છપ્પા એવા હરિયો આંખનું કાજળ ગાલે ઘસ્યું એવા છપ્પા એક રાગના બધા. આપણે ગંગા સતી જેવું ઝૂલણા છે, ઝૂલણા નરસિંહ મહેતાને પ્રભાતી. છપ્પાનું અખાનું અખાન ઝૂલણાનો અર્થ જ નરસિંહ મહેતાનું પ્રભાતી. એ જાગને એ બધા ઝૂલણા અને છપ્પા. હું ગાવાની રીત થઈ છે પણ આમાં રીત ના થઈ. કોઈ ગાતા સાંભળ્યા નથી છપ્પાને. બોલવાનું હોય છપ્પા, મજા ચાપખા હોય, અવળ વાણી હોય, ચાપખા જેવી. એક જ છે ભાઈ. હરિયો માલે ગટો લે 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 લે. દાદાએ હા પડી લે લે લે. દાદાનું આપું, દાદાનું આપું, આપી દઈશ પાક્કું. તું ખાઈ જઈશ તો દાદાને આપીશ. દાદાને આપે તો આપું, આપીશ. લે લે શું વાત કરતા હતા? છપ્પા આવતા ભણવામાં. જાગેલો અખો ક્યાં થઈ ગયો? અખો અમદાવાદમાં. જાગેલો સુઈ જાશે તો શો ફરી ફરી જીવને લે. જાગેલો સુઈ જાય શો ફરી ફરી જ જીવને. જિજ્ઞાસા કાચી તેવાની જાણવી રહીશ. દિલની, એની દિલની જિજ્ઞાસા કાચી છે, ખબર છે, છતાંય સુતો રહી. એટલે ખબર છે આમ ના કરે તોય કરે. જિજ્ઞાસાજી બરોબર ભડભડ અગ્નિ જેવી થઈ નથી. જાગેલો સુઈ જાય શો ફરી ફરી જ જીવને. જિજ્ઞાસા
કાચી તેવાની જાણવી રહી દિલની ઉત્સાહ ખંત ઉદ્યોગ હરિયો લીધેલા કર્મને વિશે નામ સ્મરણ હોય, જપ હોય કે વાંચન હોય કે ભજન કે પછી કર્મ કરતા હોય આપણે એ કર્મમાં ઉમંગે કેળવી કર્મે મથે તે હાર્દ મેળવી ઉત્સાહ ખંત ઉમંગ ઉત્સાહ ખંત પુરુષાર્થ લીધેલા કર્મ વિશે ઉમળકાથી કામ કરે તો એ કર્મનું હાર્દ મેળવ્યું તો ગુણભાવનો વિકાસ થાય, તો કેરેક્ટર કેળવાય, ચારિત્ર કેળવાય. હું નીકળી ગયો છું, પાછો આવું છું. જાગી ઉઠી મથે તે તો પડ્યો કેમે કરી ન રે હરિયો. જવાનું છે મને એમ થયું. હા, જાગી ઉઠી મથે તે તો પડ્યો કેમે કરી ન રે હોવે ન કાળ કોઈ રીતે એવા તે કર્મને વરે. જાગી ગયા પછી પડ્યો રહીએ નહીં એવો માણસ કેવો કહેવાય? કર્મમાં પારંગત થાય, કર્મને વરે, કર્મ સાથે જોડાઈને કર્મ યોગ્ય રીતે કરીને ગુણભાવનો વિકાસ કરી લે. વિદ્યાર્થી માટે છે એટલે એમાં ગુણભાવ તો જોઈએ જ ને. વિદ્યાર્થીને જોઈએ ને ગુણભાવ, તો જ કેરેક્ટર થાય ને કેરેક્ટર થાય તો જ વિદ્યામાં સમાય. જાગી ઉઠી મથે તે તો પડ્યો કેમે કરી ન રે ખૂબે ના કાળ કોઈ રીતે તેવા તે કર્મને વરે. જાગેલ હો છતાં એવો ભૂલે જો અંધ તે થતા. જાગી ગયો કે અજ્ઞાનનું આવરણ કઈ આવી ગયું મગજમાં, કઈ અહમ આવી ગયું તો કિંતુ પ્રકાશનો સ્પર્શ એવાને પણ થાય શું? જાગેલો જ હોય છતાં ક્યારેક આમ તેમ થઈ જાય તો પણ એને આમ આંખમાં કેમ બહુ પ્રકાશિત થોડો જોડ દેખાય ને, અંધારું હોય તોય આંખ આમ બંધ હોય તો પ્રકાશ છે દેખાય એમ એને પ્રકાશનો સ્પર્શ એવાને પણ થાય શું? જાગેલ હો છતાં એવો ભૂલે જો અંધ તે થતા. કંઈક આડાવડું આવી ગયું કદાચ ચૂકી ગયું તો એને પ્રકાશનો સ્પર્શ થયા વગર એક નહીં. જાગેલો જ છે, આળસ પ્રમાદમાં નથી એટલે જાગેલો છે, તો એને પરિણામ સારું આવવાનું જ. સાકાર કરવા કર્મ સદાયે મથવું રહ્યું. કર્મ કરવું જ પડે. નામ સ્મરણ હોય તે પછી ભાગમાં આવેલું કામ હોય એને સદાને માટે સાકાર કરવા એટલે પાર પાડવા માટે મથવું તો રહ્યું જ. તો મથવા માટે શેની જરૂર પડે? હેતુની સભાનતા. હેતુનું મથવામાં તો પૂરું ભાન થવું રહ્યું. હું કોલેજ શા માટે જાઉં છું? એ હેતુ હું ભણવા માટે જાઉં છું. ચાલો ભણવામાં ધ્યાન દે તો કર્મ સાકાર થાય ને, પરિણામ સારું આવે. પરીક્ષા પણ ખુએ નકામી ના જેને હેતુનું ભાન હો લીધેલા કર્મને તેવો પાર પાડી શકે ખરો. એક પળ પણ નકામી જાય તો એને કીડી ચડે. હેતુની સભાનતા રાખીને જે કામ કરવા માંડે નકામો સમય ખોવાની એની પાસે સમય રહે જ, નકામો સમય ખોય જ ના. પણ ખુવે નકામી ના જેને હેતુનું ભાન હો લીધેલા કર્મને તેવો પાર પાડી શકે ખરો. જાગી ઉઠી મથે તેવો કશે ના અટકી શકે. જાગેલામાં અભિરુચિ જિજ્ઞાસાની વૈધા જશે. જાગી ઉઠી મથે તેવો કશે ના અટકી શકે. એ જાગ્યો ઉઠો અને મૈથો એ કે અટકવાનો નહીં. ક્રિએટિવ છે ને જિજ્ઞાસા. જાગેલામાં અભિરુચિ જિજ્ઞાસાની વૈધા જશે. જાગેલો માણસ એ કામ કરતો હોય તો એની અંદર એની જિજ્ઞાસા રસવાળી હોય, કામ કરાવવાવાળી. એને પાર કરવા માટે જિજ્ઞાસાની પૂરેપૂરી મદદ મળે. ગુણભાવ કેળવવા માટે જિજ્ઞાસા બહુ મોટો રોલ ભજવે. અભ્યાસમાં એને મૂકવી પડે, રોજ જોવી પડે કેવી છે, હળબળગની જેવી છે કે નહીં. જાગેલા માહી જાગે જો ઊંડો ઉત્સાહ કર્મનો
જાગી ગયો ને એમાં જો કર્મનો ઉત્સાહ ઊંડો જાગ્યો તો જાગેલો છે ને એમાં ઉત્સાહ જાગ્યો. જાગેલો જાણવો સાચો, મિથ્યા મિથ્યા ડંબર અન્ય તો. હરિઓમ. જાગેલા માહી જાગે જો ઊંડો ઉત્સાહ કર્મનો, જાગેલો જાણવો સાચો, બાકી તો મિથ્યા ડંબર અન્ય તો. મથ્યા જવાય ખંતે ને ઉત્સાહે દિલ હર્ષથી, જાગેલા જાણવા સાચા એવા મથ્યા જનાર ને ઉત્સાહ અને દિલમાં હર્ષથી મૈથા કરે, જે કર્મ આવે એને પાર પાડવામાં કામે લાગી જાય તો ખરો જાગેલો જાણવો હોય. મંડેલા ને મચેલા જો સદા ભાવે રહ્યા જશે, જિજ્ઞાસા જાણવી સાચી કર્મ પાર જવા તણી. મંડેલા ને મચેલા જો સદા ભાવે રહ્યા જતા, જિજ્ઞાસા જાણવી સાચી કર્મ પાર જવા તણી. તો આપણી જિજ્ઞાસા બરોબર પાર પાડવાની શક્તિવાળી થઈ છે એમ માનવું. વિખુટા ધ્યેયથી કોદી પડી જવાય ના પથે, નિશ્ચય જાણવું પાકું કે પાડીશું પાર ધ્યેયને. કોઈ દિવસ ધ્યેયથી તમે આડાવડા ન થઈ જાઓ તો સમજવાનું કે આપણું નિશ્ચય આપણે ધ્યેય સુધી પહોંચી જવાની છે. વિખુટા ધ્યેયથી કોઈ દી પડી જવાય ના પથે, એ ક્યારે વિખુટા ના પડે? સભાનતા હોય એ તો ખરું, સમાનતા હોય એટલે ના પડે. ધીરજ હોય, શ્રદ્ધા હોય, પરિણામનો વિચાર ના કરે છૂટું ના પડે, બાકી છૂટા પડી જાય. પેલી સભાનતા પાકી રાખી કે મારી આ પૂગું જ છે એટલું, પણ એનો જો આડાવડો વિચાર પરિણામનો આવી ગયો તો છૂટું પડી જાય. પરિણામનો વિચાર આવે એટલે આપણું હેતુની સભાનતા થોડી નબળી પડી જાય. ધ્યેય આપણું જે હોય જોરદાર રાખેલું ધીમું પડી જાય. પરિણામની આશા રાખવી નહીં. એટલે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે બધું તારા હાથમાં છે પણ પરિણામ હાથમાં નથી. ક્રિયા કરી લે પછી ભગવાનના હાથને આપી દે. આપણે પરિણામ હાથમાં રાખીએ એટલે દુઃખી થાય. એમ જ હોય ને, આમ જ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, એવું મનમાં આવે. એ સ્વતંત્ર બધું માળખું, બધા હોવાની રીતે સ્વતંત્ર કહેવાય. જિજ્ઞાસુ ના રહે ઉભો અધ વચ્ચે કશે પથે, એ સુધી દીધે જાય રહેવાતા ઉભા એને તીવ્રતા દિલ જાગશે. હરિભાઈ ભણવા જાય એને કહે છે કે જિજ્ઞાસા એવી રાખજે કે કંટાળો ત્યારે લેસનમાં ના આવે, ભણવામાં ના આવે. જ્યારે કદાચ એવું આવી જાય તો જો જિજ્ઞાસા જાગી ગઈ ને તો એકદમ દિલમાં ધાસકો લાગે. બગડી ગયો મારો. અભ્યાસી કર્મ વિનાની આડ પંપાળ જે બીજી પડી ના જાય તેમાં જે સદા જાગ્રત રહે ઠરી. અભ્યાસીનો ખરો અર્થ શું થાય? અભ્યાસી ભગવાનના માર્ગે જવો, શ્રેયાર્થી. ખરો અર્થ કોઈ પણ માર્ગે જાય અભ્યાસી કહેવાય. ગુણભાવ કેળવા બધું ધંધો કરવામાં પ્રભુ પ્રીત્યર્થે કામ કરે તો ગુણભાવ કેળવે. એટલે અભ્યાસી જે હોય એ માનો કે એક અભ્યાસી છે, નામ સ્મરણ કરે છે, એ સિવાયની આડ પંપાડી બહુ પડે નહીં, આવી પડે જલ્દી જલ્દી કરીને પાછું કરવા માટે સદા જાગ્રત ઠરીને આ કરવાથી બંધાઈ જાય, આમ કરવા છૂટીશ. અભ્યાસી કર્મ વિનાની આડ પંપાળ જે બીજી હોય એમાં પડી જાય નહીં, જાગ્રત રહી. કર્મ વિનાની એટલે ધ્યેયનું કર્મ. તો ધ્યેય પહોંચવા માટેની જે પ્રોસેસ ચાલે છે એમાં આડું અવડું કરેલું કામ નથી ને, તો એમાંથી છૂટો પડીને કરવા લાગે. કર્મ જે કરતા છીએ ડૂબ્યા તેમાં જ જે રહે, કર્મને વિંધવાની તો એકાગ્ર દ્રષ્ટિ એને મળે સાંભળે. કર્મ જે કરતા છીએ, માર્ગ વાંચવાનું કામ ચાલે છે, એમાં જ આપણે ડૂબ્યા રહીએ. તો કર્મને પાર પાડવાની એકાગ્ર દ્રષ્ટિ આપણામાં કેળવાય. એવી એકાગ્રતાથી આપણો નંબર સારો આવે, પરિણામ સારું આવે. એ વિચાર ના કરવો પણ આવે જ, એમ કીધું છે.
કર્મ જે કરતા છીએ ડૂબ્યા તેમાં જ જે રહે, કર્મને વિંધવાની તો એકાગ્ર દ્રષ્ટિ સાંભળે. સ્વાર્થનું કર્મ એકલું નથી કરતા ને એ જોતા રહેવું સાથે સાથે, નહીં તો ધ્યેય તો ક્યાંય ખોવાઈ જાય. એવા સામાન્ય સ્વાર્થના કામમાં આપણે પડી ગયા તો ધ્યેય તો ખોવાઈ જાય. સ્વાર્થનું કામ એટલે રાગદ્વેષવાળું થઈ ગયું. હા, દિલ જાગ્યા વિના કોઈ ઉઠી શકતું જ ના, મથી કોઈ વિના જાગ્યા ના શકે કોઈ રીત. દિલ જાગ્યા વિના ઉઠાય નહીં અને જાગ્યા વિના મથાય નહીં. ગમે તેમ કરો તોય કોઈ રીત એની નથી. પછી મનમાં થાય કે મારે બીડી છોડી દેવી છે, એમાં દિલ લાગ્યું ને એ છૂટી જાય. દિલ જાગ્યા મન તો કેટલી વાર જાગે બીડીમાં, ત્યારે બંધ કરી પાછું મનાવી દઈએ. દિલ જાગી જાય પછી મન એને મનાવી શકે નહીં. મથી કોઈ વિના જાગ્યા ના શકે કોઈ રીત, એમ જાગ્યા વગર મથાતું પણ નથી. જાગીને જે મથે સાચું દોષો કુટેવ નિજના, સહી ના શકતો કેમે તેથી મુક્ત ચહે થવા. ખરેખર જાગી જોઈએ તો એના દોષો એને પહાડ જેવડા લાગે, બીજાના દોષો લાગે રમકડા જેટલા. આમ નાના એટલું થાય. એમાં કઈ વાત. પોતાનો નાના મનાનો દોષ હોય ને તો કેવો લાગે, હિમાલય જેવો. ત્યારે છૂટે ને ઝાડું. એટલો બધો વજન લઈને ફરવું આપણે એવું કરવું જ નહીં. જાણું ને, પોતાની કુટેવો પોતાના દોષો કાઢવા માટે જાગીને જે મથે ખરેખર એ સહી ના શકતો કે મેં એથી મુક્ત થવા છે. જાગીને જે મથે સાચું દોષો કુટેવ નિજના, એ પોતે સહી ના આવે એટલે એમાંથી છૂટે. બાબાએ બીડી છોડી કે કંઈ છોડ્યું માન હદ આવી ગઈ છે ને દાદા, હવે આને છોડવી જ છે. જાતિથી જલ્દી જાય. પ્રસંગ આવ્યો ત્યારે કઈ એક ઝાટકે ગઈ, બાકી ટ્રાય કરવાથી નથી થતું. એ તો હવે એવો એક જોશ જોઈએ આપણામાં. હા હા, હવે 53મી કડી આવી સાહેબ. 53મી કડીમાં એમ કહે છે કે પ્રમાદ સમ બીજો કોઈ શત્રુ જીવનનો નથી. મિત્ર પ્રમાદ સમ આપણે બધા એમાં છીએ. પ્રમાદ સમ બીજો કોઈ શત્રુ જીવનનો નથી. ટાળી શકે ન જે તેને સાચો અભ્યાસી કેમ ગણવો. અભ્યાસી ના ગણાય તો સાધકની તો હું વાત કરવી. આ તો અભ્યાસીમાં હજી ગાડી આવે. દિલીપભાઈને અભ્યાસી કહેતા એના કરતા અભ્યાસી એવું ગણતા. એવું હતું ને મયુર. એ કામ હાથમાં લે ચોપડીનું, એ પૂરું ન થાય ત્યાં સુધી છોડે નહીં. એવું ખરું. એને ઓલી મોટી ચોપડી અનિલભાઈ વાળી જીવન યોગ, એ સરસ મજાનું આખું ફેરફાર આમ કે કરવું હતું કોઈ એટલું કરી દીધું વ્યવસ્થિત રીતે એકદમ. અનિલભાઈનો પ્રેમ જીતી લીધો. અનિલભાઈ શમશાનમાં યાદ કર્યા તો હતો ને એ વખતે જ નહોતો. એ દિલીપભાઈ કહેતા હતા ઘરે આવ્યા ત્યારે, ઘરે ગયા છે ચોપડી અંગે કે તમારા બા છે ને આમ બેઠા બેઠા પટ હોઈ જાય ખબર નહીં પડે. એ ખરેખર એવું થયું, છોકરીના હાથમાં જ વહી ગયા. અમારા બા જ લવારીએ છે ને તેથી જેવું તો આપણે ભજન થાય છે તો સારું. લવારીએ ભલે છેડા ચડવાવાળા, આપણે આપણું તો કરી લીધું તો લવારી જ કરવાના ને હવે શું કરવાના. એ સાહેબ પીડાવાનું, રીબાવાનું, કર્મના ફળ ભોગવવાના, એ આ બધું એની ભાઈ આપણે ભાગમાં હોય ને પોતા નહોતા રાખે. હવે તો હવાર પડી ઓલા ડોહાને કે અહીંથી જાય મારે નાવું છે, ખાટલો નાખીને કાંથાની સિંદરીનો પૈડો આવું બોલતા હતા. બધું હવે ઊભો થઈને લાકડી દીધી. ભાગ 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 હાઈશ હવે ગયો આવું કર્યું પછી ના જાય.
કરવું જ પડે. તું કા બેઠો એને કાઢ, મને શરમ આવે. એવું એવું ચડી જાય પટ્ટી કરે એવું દેખાય. આપણે ક્રોધની કે મોહની પટ્ટી ચડી જે સારું દેખાય, એની એક પટ્ટી ચડી. મોહમાં પડેલાને જોવાની બહુ મજા હોય છે. એમ ખબર પડે કે હા શું બગાડ થાય જીવન, ખબર જ ના હોય, એને લાગે એ જ જીવન છે. તો જ એમાં મજા આવતી હોય. જાગેલાને ઘણું બધું જોવાનું હોય છે, સહન કરીને જીવ પ્રેમથી બધું જોયા કરવું પડે. આજુબાજુ બધું ઘરમાં બધે જ જોવું પડે. એમાં જાજુ જોર ના કરાય. સાહેબ જોયા પછી જોર કર્યું તો ઉપાધિ છેડવું જ નહીં. બરાબર છે. પછી આપણને જોતા જોતા આ લોકોને ખ્યાલ આવતો જાય કે આ બરાબર નથી, ત્યારે ફેરફારો થાય. કહેવાથી કઈ ફેરફાર થતા નથી. કહેવાથી શું થાય? સંછેડાય. એટલે શું થાય? છૂટું પડી જાય. એટલે શું થાય? ભડકો થાય. એનો એક બીજો શબ્દ છે ફારગત. ફારગત એવું કહેવાય ને, છૂટા પડે. છૂટા છેડાનો કંઈક એવો બીજો ફારગતિ. છૂટા છેડાનો બીજો શબ્દ છે ફારગત. છૂટા પડી જાય. હા, હાવ છૂટા. વિધિવત છૂટા પડી જાય. હાવ છૂટા પડી જાય. ફારગત કર્યું કહેવાય. ઉદ્યમી નિત્ય ખંતેલા, લીધેલું કરવા પૂરું. ઓહો, આ બાજુ રહી ગયું, આ બાજુ રહી ગયું, આ બાજુ છે, આ બાજુ છે. વિઘન મુશ્કેલી ઉપાધિ જીતી જવાની જેહને જાગૃતિ શક્તિ વાળી છે, જાણો અભ્યાસી તેને. અભ્યાસીની વ્યાખ્યા આવી. પહેલી વ્યાખ્યા આવી છે 53માં કે પ્રમાદ સમ બીજો કોઈ શત્રુ જીવનનો નથી, ટાળી શકે ન જે તેને અભ્યાસી ના ગણવો. ના ગણવાથી શરૂ કર્યું. આ ગણવો. વિઘન મુશ્કેલી ઉપાધિ ગૂંચો આવે એ જીતી જવાની જેનામાં કુને છે, શક્તિ છે, જાગૃતિ છે, એ અભ્યાસી. કારણ કે એમાં સહન શક્તિ, ઉદારતા, સહન શક્તિ બધા ગુણોને કામે લગાડવા. પણ ભાવ વગર ગુણો આપણી પાસે ટકતા નથી. ભાવ કરવા માટે શું કરવું રમેશભાઈ? ભક્તિ કરવી, ભગવાનમાં ભળી જવું, પ્રાર્થના કરવી, નિવેદન કરવા, વારે વારે ભગવાન પાસે આટો મારવો તો ભાવ થાય. ભાવ થાય તો યથાર્થ ત્યાગ થાય તો છોટી જાય. ભાવ ગુંદર છે, મોટા કીએ ગુંદર. તો એ ત્યાગ એમાં ચોટેલો રહીએ ત્યારે પ્રસંગ આવે ત્યારે આપણે ઉપયોગમાં લઈ શકીએ ને, બોલે તો વહી જાય. હજી ટાઈમે ખોરાક ખોરા જોયા. હા, મોટા એવું કહેતા ભાવ છે ને એ ગુંદર છે, અને ઉદારતા કે ત્યાગ. ત્યાગ છે એ ખરેખર તમે ત્યાગ કર્યો તો ભાવની અંદર ચોટી. જ્યારે ખરા ત્યાગ કરવાનો પ્રસંગ આવે ત્યારે આરામથી કરી દો. ઓહો, કઈ જાઓ જાઓ, બોલો અકડે. કારણ કે એની અંદર શક્તિ રહે નહીં. ભાવ જબરજસ્ત શક્તિ આપે આપણને. કેમ કે 3 ગુણની બહાર રહેવા વાળું પરિબળ છે. અભ્યાસી કોને કહેવાય? વિઘન મુશ્કેલી ગૂંચ કોયડાનો વ્યવસ્થિત રીતે પોતાના જીવનમાંથી નિકાલ કરે એની શક્તિ એના બહુ. જિજ્ઞાસા અગ્નિ જવાળાઓ પ્રગટે ઉચ્ચ શીખ, ધારણા જીવને હૈયે જીવંત તેવી રાખવી. આપણી જિજ્ઞાસા ઉર્ધ્વ માટેની બરાબર ભભૂકતા અગ્નિ જેવી રહીએ એના માટે આપણે જાગૃતિ અને આપણી ધારણા હૈયામાં કે મારે એવું થવું છે એવું રાખવું. જીવતું જાગતું એવું આપણે મનમાં ધારણ કરવું કે મારી જિજ્ઞાસા પ્રબળ હોવી જોઈએ. અંગ્રેજીમાં શું કહે? વોલ્કેનિક એક્સપ્લોઝન. ખરેખર શબ્દ કઈ તો બોલાય? ડિઝાયર. વોલ્કેનિક એસ્પિરેશન. વોલ્કેનિક એસ્પિરેશન. બરાબર. જિજ્ઞાસા અગ્નિ જ્વાળાઓ ઉચ્ચ પ્રગટે ઉચ્ચ સી, ધારણા જીવને હૈયે જીવંત એવી રાખવી. પ્રચંડ શક્તિ અગ્નિની ચેતાવવા હૃદય પૂરી, જિજ્ઞાસા સાધના ઉગ્ર જીવને કરવી રહી. પ્રચંડ શક્તિ અગ્નિની એટલે કે જિજ્ઞાસાની ચેતાવવા હૃદયમાં પૂરેપૂરી ઉગ્ર સાધના કરવી પડે ત્યારે જિજ્ઞાસા પરિપક્વ થાય. જિજ્ઞાસા રૂપ અગ્નિને ચેતાવીને ફરી એની પ્રચંડ જ્વાળાથી અભ્યાસીએ પ્રવેશવું. જિજ્ઞાસા રૂપ અગ્નિને
અગ્નિશી આ શબ્દ આવે અહીંયા જિજ્ઞાસા સમજવી. ચેતાવીને માચીસમાં કેમ હોય દીવાસળી ઘસીએ એમ ફરી ફરી ઠરી ગયું તો બીજી વખત બીજી કાંડી ના લઈ, એક દીવાસળી ફેંકીને હવાઈ ગઈ તો બીજી લઈ ગઈ. ફરી ફરી એની પ્રચંડ જ્વાળાથી અભ્યાસીએ પ્રવેશવું. શેમાં પ્રવેશવું? કર્મમાં. એ કાંઈ કરવું છે એમાં પ્રવેશવું, ભણવામાં પ્રવેશવું. આમાં એ આવે અગ્નિ તેથી જ ચેતાવી પ્રતિષ્ઠા જીવને થવા, ત્યાં પ્રગટાવતા રહેવું જિજ્ઞાસા અગ્નિ દિલ સદા. અગ્નિ તેથી જ ચેતાવી, એ જિજ્ઞાસા ને આપણા દિલમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે બરાબર પ્રબળ કરવી. તો એના માટે આપણા દિલમાં જિજ્ઞાસાનો અગ્નિ દાવા નળ જેવો પ્રગટવો જોઈએ, તો જ એ પ્રાણ પ્રતિષ્ઠા થાય. જિજ્ઞાસાની પ્રાણ પ્રતિષ્ઠા તો જોરદાર જિજ્ઞાસા અત્યારે જ થાય, બીજું ભરી જાય, બધું ઈચ્છાઓ વાસનાઓ ખતમ થઈ જાય. જિજ્ઞાસા એકલી ભભૂકથી બેઠી હોય. હોળી હોય, હોળી નાળિયેર ફેંકતા હોય, કંઈ દે, હોળી પૂરી થાય પછી અંદર બધું સાફ એમાં આ જિજ્ઞાસા અગ્નિ એવી છે, બધું બળીને ખાક થઈ જાય. પછી નારિયેળ ઓલું પોલો ભાગ ખાય બધા અંદર ન હોય ને નારિયેળ નાખી. હા દાદા, એ બહુ મીઠું લાગે છે. એ પ્રાણ પ્રતિષ્ઠા થઈ પછી થાય. તૈયાર જાગતો ના જે તેને ના મળતું ખરું, થવા જીવન મંડાયું અભ્યાસ પર્વતે રૂડું. ક્યાં વહી ગયું? હે? ઘણું વહી ગયું. 5 મિનિટ બહુ નથી ગયું ને? ના ના બહુ વાંધો નહીં. હરિઓમ. હૃદય સારું, અહીંથી વહી ગયા. કિરણ તારે જવાય? જવાય તો ખરું, પણ જોર પડે. કિરણ હરકી ગયો, ઓલો આપણે બટુકજી છે ને, માથું ના દે. હરિઓમ. જય ગુરુ મહારાજ, જય મોટા. લે 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 છોકરાનો ઉછેર સારો કર્યો, મોટું કામ કર્યું. સારું કરે છે છોકરો. હમ. એની બુદ્ધિ દોડે છે, મમ્મી આમ કરું છું તેમ કરું ક્રમ આગલું કામ તપ કર્યું ભારે. અમારી મજૂર હતા, કામ કરતા, પોતા મારતા. હા, એમાંથી ક્યાં ગયા? અચ્છા, ક્યાં પહોંચ્યા? અમેરિકા ગયા એ? હા, છોકરો હા પોતા મારતી. હે? અનુભવ. હમ. તૈયાર જાગતો ના જે, જાગવામાં જે જાગૃતિ માટે તૈયાર નથી એને ના મળતું ખરેખર જે મળવું જોઈએ. થવા જીવન મંડાયું અભ્યાસ પર્વતે રૂડું. ખરું જીવન જીવવા માટે અભ્યાસ પર્વ. આજથી હું અભ્યાસ શરૂ કરું છું એવું નક્કી કરીને એમાં લાગી જાય વ્યવસ્થિત, તો જ એ તૈયાર થયો ગણાય. તૈયાર જાગતો થયો તો એનું અભ્યાસમાં પૂરેપૂરું પરિણામ આવવાનું છે. અભ્યાસનું પરિણામ પૂરેપૂરું આવવાનું છે. એટલે તૈયાર જાગતો ના જે તેને ના મળતું ખરું. જાગૃતિ ના હોય તો કેવું મળે ભાઈ? થવા જીવન ભંડાયું અભ્યાસ પર્વતે રૂડું. જીવનમાં જે વિકાસ કરવો ગુણ ભાવનો, એના માટે આજથી અભ્યાસ શરૂ થઈ ગયો. પર્વ શરૂ થાય, પર્વ. આજે હું તો તાવ હતો, ગોળી ગોળી પીધી, સારું સવારે જવાય નહીં એવો વિચાર ના આવ્યો, પણ પેલું ઉઠવું પડશે ને તો કામ ધીમે ધીમે થાય. કળતર થતી હતી શરીરમાં. દોઢ પેરાસિટામોલ પી લીધી, બહુ કળતર થાય. હાલો પી. પછી બાને સવારે બધું કામકાજ બધું ખરું ને, નહીં તો આળસ થઈ જાય તો ઉપાય શરીર. એવું તો થયા કરે સાહેબ, એને લીધે ભજન થોડું અટકે. તો આપણે કેવા કહેવાય, માયકાંગ લાગે. સાવ પથારી પડી ગયા તો જુદી વાત છે કે ઉઠવાની શક્તિ ના રહી આપણા, બેહવાન ભાન ના રહી. એવો ટાઈમ આપણે જીવનમાં ઘણી વાર આવી ગયો. હું બહુ માંદો પડ્યો ત્યાં ટકોરો મગવા વગાડવાની તાકાત ના હોય, 2 4 5 પાડીને ઊભો રહી જાવ, હાથ જ ના હાલે, એવો અશક્તિ આવી. ખોરાક ના હોય ને, આપણે અભ્યાસ પર્વને વધાવી લઈએ. દિવાળીના પર્વને કેમ ઉજવી? અભ્યાસના પર્વને ઉજવવું પડે. આજથી આ પાકું કરવું જ.
હરી હો દિવાળી કેટલી વાર બાકી ખબર હોય તને હો હજી મને તો ખબર જ નથી ક્યારે પહેલી બેસતું અચ્છા 30નો મહિનો 31નો 31 બેસતું ભાઈ બીજો 30 દિવાળી હરિઓમ અમાસ ને 30 બધું કેવું છે તારીખ ને બે હારે તારીખ મહિનાનો 30મો દિવસ 30મી તારીખ એવું થયું 30 દિનો મહિનો ને તારીખે 30 દિવાળી તિથિની તારીખ હરખી આવે હા અમાસ એટલે 30મો દિવસ 30નો દિવસ કહેવાય ને અમાસ અંધારું એમાં પ્રકાશ દિવાળી એમાં જ આવે એવું ગોઠવું છે બધા એટલે કહે છે કે તૈયાર જાગતો ના જે તેને ના મળતું ખરું થવા જીવન મંડાયું અભ્યાસ પર્વતે રૂડું જીવનનો વિકાસ કરવા માટે અભ્યાસ જે કંઈ કરવું એ બરાબર કરવું જેને લીધે ગુણ ભાવ વધે આપણા આ એક એક લીટીની પાછળ ગુણ ભાવ ને શક્તિ છે ઉદ્યમી નિત્ય ખંતીલા લીધેલું કરવા પૂરું રહેજો દિલ ચેતેલા પરોવી લક્ષ્યને ઊંડું લીધેલું હાથમાં આવે પૂરું કરવા માટે નિત્ય ખંતીલા ને ઉદ્યમી રહેજો અને ચેતેલા રહેજો અને જે કરવાનું છે એમાં પૂરેપૂરું તમારું લક્ષ્ય પરોવીને કામ કરજો તો ગુણ ભાવ વધે પ્રભુ પ્રીતિ અર્થે કર્મ કર્મ તો નાનું મોટું ના કિંતુ જે કર્મને વિશે હૈયે જેવો ઊંડો ભાવ ધરે મહત્વનું ખરે કર્મ કાંઈ નાનું મોટું નથી કર્મ તો નાનું મોટું ના કિંતુ જે કર્મને વિશે હૈયે જેવો ઊંડો ભાવ ધરે એ મહત્વનું છે પ્રભુ પ્રીતિ અર્થે ભાવથી કામ થયું નાનું હોય કે મોટું હોય પરિણામ તો સારામાં સારું જ આવ્યું યજ્ઞનું જ આવ્યું ને મોટું કામ હોય તો જરા કમતું હોય તો યજ્ઞ કરવો બહુ મોટું હોય તો યજ્ઞ છે જરાકમાં યજ્ઞમાં દાખલો કર્મ કરવાનું છે એક ફૂલ લે સાહેબ બાપા એ કેવી રીતે લેવા જાય છે લઈને પાછો આવે છે લેતી વખતે કેવો ભાવ રાખ્યો છે બાબા પાસે શું કરીને આવે છે પાછો એ કેવી રીતે આપે છે એ યજ્ઞ થાય ને એવું જે મનમાં રહ્યું સાચું એ સૌથી સાચી વાત છે ભાવ શબ્દ લીધો એ મહત્વનું છે નાનું મોટું કર્મ એ મહત્વનું નથી હરિઓમ કેટલી જાગૃતિ રહી એવા બધા કામ થાય તો કામ પતી જાય એવી રીતે થાય તો નાનું છે એટલે નાનું કામમાં પણ ભગવાનનો ભાવ રાખવો મોટા કામમાં તો રાખવો જ પડે હજી હવન વગર કેટલા રોટલા નથી મળે તો કીધું કર્મ તો નાનું મોટું ના કિંતુ જે કર્મને વિશે આપણો હૈયાનો ભાવ છે એ મહત્વનું વિઘન મુશ્કેલી ઉપાધિ પથે તે તો આવ્યા જ કરે તે કાળે બેવડી હામ ધારીને ચાલજો ભગવાનને પથે આ તો આવવાનું જ છે હરિ એટલે ગુણભાવ તમારો વિકાસ થયા વગર કોઈ દિવસ તમે વિઘન મુશ્કેલી ઉપાધિમાંથી પસાર થઈ શકો જ નહીં ગુણભાવ ના હોય તો થાકી જવાય નાની ચોપડી છે પણ મહત્વ કેટલું બધું દીધું છે જોરદાર પેલી લીટીને છેલ્લે સુધી વાગવડી ગયું પેલી લીટી કઈ છે કિરણ ગુણને ભાવ જેનાથી જન્મે ચારિત્ર્ય ગુણ ભાવ જેનાથી જન્મે ચારિત્ર્ય અભ્યાસ તેવો અભ્યાસનું કરી લઈ તેવો અભ્યાસ નિત્ય ગુણ ને ભાવ જેનાથી જન્મે ચારિત્ર જીવને તેવા અભ્યાસનું ભાન જાગજો નિત્ય હૃદય. વર્તને એ કામ જો કરીએ એમાં ગુણ અને ભાવ વધે એ ભગવાન એવું કરજો જેથી અમારું ચારિત્ર બળવાન થાય સારું થાય વગર મુશ્કેલી ઉપાધિ ગુણ ચિંતા કોયડા કોઈ દી પૂરા થવાના નહીં આજ પતી ગયું તો કાલે નવું આવે એટલે એમાં આપણે જો આ રીતે ટકવું હોય તો ગુણ ભાવનો વિકાસ કર્યા વગર દાદા ચાલે એવું નથી ગમે એવી સારી પરિસ્થિતિ હોય મુલવતા હોય આપણે હારામાં સારું છે પૈસા છે ટકા છે ધન દોલત છે બધું છે આપણી પાસે
ત્યારે ગુણ ભાવ ના હોય તો બધું પાણી ફરી વળે હમ. પાકું હમ. તમે એને જાળવી ના આગળ હમ. ગુણ ભાવ ના હોય. હરિઓમ હરિઓમ. ક્યાં ક્યાં ગુણભાવની જરૂર નથી તો જો તું બધે જ છે ક્યાં નથી. હમ. બહુ ધનવાન થાવ પણ સહન શક્તિ ના હોય તો હમ. નથી છેરી જવાય. પતી ગયું. એવું હારી કશાથી ના જે તે જીતી જ ચાલવું. હમ. વગર મુશ્કેલી આવે તો એનાથી હારવું. હમ. વગર મુશ્કેલી ઉપાધિ પથે તો મળ્યા જ કરવાના. હમ. તો એનાથી જવું હારી ના કશાથી હમ. એને જીતીને ચાલજો. હમ. સૌ સાથે મેળ સાધીને જીતવાના છે. હમ. એકાગ્ર દિલ થજો. કેવી તપ કરવું પડે ત્યારે થઈ સાહેબ. ભારે તપશ્ચર્યા માગી લઈએ મોટાનો માર્ગ પણ એક ડગલું જો આગળ ચલાઈ ગયું તો તમારે પૃથ્વીને આટો બનાવી નાખો એટલા ગુણો આપણી અંદર આવી. એવું હારી ન કર વિઘન મુશ્કેલી ઉપાધિ પથે તો આવ્યા મળ્યા કરે તે કાળે બેવડી હામ ધારીને ચાલજો પથે જવું હારી કસાથી ના જે તે જીતી જ ચાલજો સૌ સાથે મેળ સાધીને દાદા મેળ રાખવો. હમ. આપણને લાગે આ મેળ ઓછો થઈ ગયો. ઘરની વાત કરું અંદરની વાત કરું વિશેષ હમ. કે મેળ ઓછો થઈ ગયો કે ચાલો કેવી રીતે સદાય એના માટે ટ્રાય કરું. હમ. કામ કરવાથી સદાય જાય. હમ. એમાં નમવું જ પડે અહમને મોડું પાડવું જ પડે. એને કાંઈ નથી તો મારે શું છે એવો વિચારે આવો ના જોઈએ એનો સંસ્કારે પડી જાય. હમ. ખાંડાની ધાર આને કહેવાય. હમ. ખાંડાની ધાર કહેવાય. એને નથી પડી તો આપણે શું છે હમ. ભાઈ એને નથી પડી તો એને ખબર નથી એટલે નથી પડી. આપણને ખબર છે તો આપણે પડી. હમ. આપણને પડી તો આપણે તો એની યારે એના જેવાથી ના વર્તાય. હમ. આપણે આપણા જેવા થઈને એની યારે વર્તું. અઘરું કામ ને સંસારમાં રહી ના કરવું. એવું હારી કસાથી ના જે તે જીતી ચાલજો. કેમ કે આપણે એની સાથે લટિયા ગુથાણા છે. હમ. એ ખેંચો તો બધું ખેંચાય. કદાચ જોર કરે તો આખો ચોટલો ખેંચાય. મોટા કે લટિયા ગુથાણા આવે છે કે ઠીક આવે છે. લટિયા ગુથાણાનો અર્થ હા એક વાળ ખેંચો આખે આખો ચોટલો ખેંચાય. એટલે એને તકલીફ થાય તો આપણને થવાની એમ. એટલે આપણે જાળવી ના એમ કહેવામાં. એટલે આપણે કે આપણે શું છે કાંઈ નહીં આપણે ઊંચે નથી આપણે હોવું જ જોઈએ. આપણે જ પાછું ખેંચાય. વાળ આપણા જ ખેંચવાના છે. હા ખેંચાય. એટલે ડાયા થવાનું કહે છે ને એટલે કે કોઈ પણ કામ કરો આ કરો તે કરો બધાની સંમતિ લઈને કરો. હમ. ખાસ કીધું છે. એમને ફટ દઈને કરી ના નાખો હમ. નહીં તો લટિયા ગુથાય ગમે ત્યારે ખેંચાય. હમ. કોઈ કામ કરીએ ઘરમાં નવું કરીએ ત્યારે ઈ બધાને વડીલો હોય આવે બધાને જાળવીને કેવું એની હારે મેળ રાખીને કામ કરવું. ગમે એમ કરી નાખે તો આખી જિંદગી કચ મનમાં રહ્યા કરે. થાકી જવાય. સમાધાન માટે કઈ રીતે રજૂઆત કરવું એને આપણે શરૂઆત કરવી છે. કોઈ કામની તો શરૂઆત કરતી વખતે રજૂઆત કેમ કરવી એ મહત્વનું. હમ. કે એમાં ના પાડી શકે તો શું છે નડે નહીં હમ. પ્રસંગ વખતે ક્યારે. સૌ સાથે મેળ સાધીને એકાગ્ર દિલ થજો. હમ. હારી જતા નહીં મુશ્કેલી વખતે. હમ. ગુણભાવ હશે તો જ આપણે જીવાય. હમ. વૃત્તિને આડી તેડી ના થવા દેજો કદી હમ. તમે. નાસિકાગ્રે ધરી લક્ષ્ય રે જોજો ને ધારજો પથે. બરાબર નજર રાખીને જોયા કરું હમ. અને ધારણા રાખીને ચાલ્યું જવું સીધે માર્ગે. આડાવડું કઈ જોવું નહીં કોઈના ગુણ દોષ. ગુણ જોવા દોષ ના જોવા. હમ. વૃત્તિને આમ કેવી રીતે પાસ થવું વિઘન મુશ્કેલીમાંથી પ્રોસેસ આવ્યો સાહેબ હમ. કે આ વિઘન મુશ્કેલી ઉપાધિ આવવાની છે ત્યારે હિંમત રાખવી હમ. હારી જવું નહીં. હમ. ત્યારે શું કરવું બધા તે મેળ રાખીને એકાગ્ર ભાવે કેવી રીતે મેળ રાખવું આમ કરવું. લટિયા ગુતાણા તો રાખવો જ પડે. તો વૃત્તિને આડાવડી જવા ના દેવી. આડાવડી કે મારે શું છે એમ કરવા દે નહીં મારે જ છે મારે આગળ જવું છે તો એનો સહકાર જોઈએ જ મારે. હમ. નાસિકા આગળ ધ્યાન રાખીએ છીએ બરાબર. જાગૃત રહીને આગળ ધૈપા કરવું. 64 કડી થઈ સાહેબ. 66 કરી દે એટલે 22 23 66 થઈ ગઈ. નહીં રહેવા દે ને પન્નું ભાઈ હમ. બરાબર છે.